પરથી બનેલો છે. ભગવત શબ્દ જે છે એ ભગવાન વાચક શબ્દ છે. મૂળ સંસ્કૃત શબ્દ છે તકારાંત ભગવત શબ્દ. એનું રૂપ ચાલે ભગવાન, ભગવંતો, ભગવંત. એટલે ભગવાન શબ્દ જે છે એવી ભગવત શબ્દમાંથી જ બને. એટલે ભગવત મૂળ શબ્દ અને એનું રૂપ ચલાવો સંસ્કૃત ભાષામાં તો ભગવાન, ભગવંતો, ભગવંત, એ રીતે એનું રૂપ ચાલે. એટલે ભગવત શબ્દ ભગવાન વાચક અને ભગવત શબ્દ ઉપરથી ભાગવત શબ્દ બન્યો. તો એનો અર્થ થાય શબ્દની દ્રષ્ટિએ જ ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ. ભગવાન દ્વારા કહેવાયેલું જે શાસ્ત્ર એને ભાગવત કહેવામાં આવે. ભગવતા પ્રોક્તમ ઉક્તમ પ્રોક્તમ ઇતિ ભાગવતમ. જે શાસ્ત્ર ભગવાન દ્વારા કહેવાનું હોય એને ભાગવત કહેવામાં આવે. તો આ ભાગવત જે છે એ વ્યાસ ભગવાન દ્વારા કહેવાનું, એટલે એને ભાગવત કહેવામાં આવે. એક અર્થ સંસ્કૃતમાં ભાગવત શબ્દનો એવો બી કરી શકો કે ભાગવતમાં ભગવાનના ચરિત્રોની કથા લખી છે. ભગવાનના જે અવતારો થયા એ અવતારોની કથા લખાણી છે. અને એ સ્પેશિયલી ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રોની કથા લખાણી છે. એટલે આ શાસ્ત્ર જે છે એ ભગવાન સંબંધી શાસ્ત્ર છે. આ શાસ્ત્રને ભગવાનનો સંબંધ છે કે ત્યાં ભગવાનના જીવન ચરિત્રો, ભગવાનના અવતારો, એની કથા આમાં લખાણી છે. એટલે એક અર્થ એવો બી થઈ શકે ભગવતઃ ઇદમ ઇતિ ભાગવતમ. ભગવાન સંબંધી જે શાસ્ત્ર હોય એને ભાગવત કહેવામાં આવે. સંસ્કૃત બધા શબ્દો આ રીતે બને. તમે જોશો વિષ્ણુ સંબંધી યાગ હોય તો એને વૈષ્ણવ યાગ કહેવામાં આવે. વિષ્ણુ અયમ ઇતિ વૈષ્ણવ, તો એને વૈષ્ણવ યાગ કહેવામાં આવે. વિષ્ણુ અને વિષ્ણુના અવતારો એમનો જે ઉપાસક ભક્ત હોય તો એને વૈષ્ણવ કહેવામાં આવે. વિષ્ણુ અયમ ઇતિ વૈષ્ણવ. એવી રીતે ભગવતઃ ઇદમ ઇતિ ભાગવતમ શાસ્ત્ર. ભગવાન સંબંધી જે શાસ્ત્ર એને ભાગવત કહેવામાં આવે. એટલે મુખ્ય બે અર્થ કરી શકીએ. ભગવાન દ્વારા કહેવાયેલું શાસ્ત્ર એટલે ભાગવત, યા ભગવાન સંબંધી શાસ્ત્ર એટલે ભાગવત. આ ભાગવત શબ્દનો શબ્દાર્થ મૂળ સંસ્કૃતને આધારે મેં તમને કહ્યો. અને એ ભાગવતમાં 12 સ્કંદ બન્યા. અને એનો પ્રથમ સ્કંદ અને એનો પ્રથમ શ્લોક વ્યાસ પ્રભુએ મંગલાચરણના રૂપમાં લખ્યો છે. અને એ શ્લોકનું ગાન કરીએ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ સ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિ કવયે મુહ્યન્તિ યત સૂરયઃ તેજો यत्र त्रिसर्गो मृष्या धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि
સત્યમ પરમ ધીમહિ. વ્યાસ ભગવાને મંગલાચરણ કરતા એવું કહ્યું કે જેનાથી આ જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય થાય છે એવા સત્ય સ્વરૂપ પરમાત્માનું હું સ્મરણ કરું છું. સત્યમ પરમ ધીમહિ. હું સત્ય સ્વરૂપ પરમાત્માનું સ્મરણ કરું છું. એ પરમાત્મા કોણ? તો કે જન્માદ્યસ્ય યતઃ. મૂળ તો વેદાંતનું બીજું સૂત્ર છે. વ્યાસ ભગવાને વેદાંત શાસ્ત્રની રચના કરી અને ઉપનિષદો જે આપણા છે એ ઉપનિષદોની શ્રુતિઓ એમના અર્થ સંક્ષેપમાં લખ્યા સૂત્રના રૂપમાં, એને વેદાંત સૂત્ર કહેવામાં આવે. એ સ્પેશિયલી 10 થી 12 ઉપનિષદોની શ્રુતિઓનો આધાર લઈ વ્યાસ ભગવાને એક ગ્રંથ બનાવ્યો જેને વેદાંત શાસ્ત્ર કહેવામાં આવે. અને વેદાંત શાસ્ત્રનું પહેલું સૂત્ર છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. હવે હું બ્રહ્મ વિષયક જાણવાની ઈચ્છા કરું છું. તો પ્રશ્ન થયો કે ભાઈ બ્રહ્મ કોને કહેવાય? જેના વિશે તમે જાણવાની ઈચ્છા કરો એ બ્રહ્મ, એ ઈશ્વર તત્વ કોણ? એટલે વ્યાસ ભગવાને બીજું સૂત્ર લખ્યું જન્માદ્યસ્ય યતઃ. મૂળ શ્રુતિ છે ઉપનિષદની યતો વા ઇમાની ભૂતાની જાયન્તે એન જાતાની જીવંતી યત પ્રયંત્યભિસંવિશંતિ તદ બ્રહ્મ તદ વિજિજ્ઞાસસ્વ. આ જે ઉપનિષદની શ્રુતિ એનો સંક્ષેપમાં એક સૂત્ર બનાવ્યું જન્માદ્યસ્ય યતઃ અસ્ય પ્રપંચસ્ય અસ્ય જગતઃ જન્માદિ ઉત્પત્ત્યાદિ યસ્માત ભવતિ તદ બ્રહ્મ. આ વિશ્વની ઉત્પત્તિ આદિ જેનાથી થાય છે એને ઈશ્વર કહેવામાં આવે. અને એ જે બીજું સૂત્ર છે વેદાંતનું, એ બેઠે બેઠું સૂત્ર વ્યાસ ભગવાને ભાગવતના પ્રારંભમાં લખ્યું જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતઃ. વેદાંતના બીજા સૂત્રથી ભાગવતની શરૂઆત થઈ. અને એક વાત આમાં બહુ સરસ છે. ઈશ્વર ઈશ્વર આપણે બધા કરીએ તો હરેક વ્યક્તિનું હરેક વસ્તુનું લક્ષણ હોય. એક ગાય હોય તો ગાયનું બી એક લક્ષણ હોય. ગાય કોને કહેવાય? હાથી હોય તો હાથીનું બી એક લક્ષણ હોય કે ભાઈ હાથી કોને કહેવાય? સાધુ હોય તો સાધુનું બી એક લક્ષણ હોય, સાધુ કોને કહેવાય? હરેકના લક્ષણ હોય. અને લક્ષણ એવું હોય કે એનો અસાધારણ ધર્મ હોય કે એમાં જ હોય, એ સિવાય બીજા કોઈનામાં હોય નહીં. ગાયનો એવો એક ગુણ કે ગાયની એવી એક વિશેષતા બતાવવી પડે કે જે ગાયમાં જ હોય, ગાય સિવાય બીજા કોઈનામાં હોય નહીં, તો એને ગાયનું લક્ષણ કહેવાય. કોઈ પણ વસ્તુ યા કોઈ પણ વ્યક્તિનું લક્ષણ હોય એનાથી જ એની ઓળખ થાય અને બીજાથી અલગ પડે કે ભાઈ આને જ ગાય કહેવાય. તો સંસ્કૃતમાં ગાય માટે એવું કહેવાય શાસનાવતી ગૌ. શાસનાવતી ગૌ. ગાયને ગળે અહીંયા ગોદડી જેવું લાંબુ લાંબુ હોય. ગાયને તમે જોશો, તમે હવે ગાયનું લક્ષણ કરવા જાઓ તો શું કહો? ભાઈ 4 પગવાળી હોય એને ગાય કહેવાય એમ કહો તો એ તો ભેંસમાં વયું જાય. એ લક્ષણ ભેંસમાં વયું જાય. લાલ હોય ધોળી હોય એને ગાય કહેવાય એમ કહો તો એ ઘોડીમાં લક્ષણ વયું જાય. લાલ ધોળી તો ઘોડી બી હોય. એવું લક્ષણ કરવું પડે કે જે ગાયમાં જ હોય, ગાય સિવાય બીજે ન હોય. તો એ જે ગોદડી આવે ગળેથી આમ લવડતી, એ ગાયને જ હોય, એવી ભેંસને હોય કોઈ પ્રાણીમાં ન હોય. એમ ઈશ્વરનું લક્ષણ કરવાનું આવે કે ઈશ્વર કોને કહેવાય? તો વ્યાસ ભગવાને ઉપનિષદોએ લક્ષણ કર્યું કે જે આ આખા અનંત કોટી બ્રહ્માંડોનું સર્જન કરે છે, જે એનું પાલન કરે છે અને જ્યારે સમય આવે ત્યારે એનો સંહાર કરે છે, એને ભગવાન કહેવાય, એને ઈશ્વર કહેવાય.
અને આવા જો ઈશ્વર છે તો ઈ એક જ છે. એવા ઈશ્વર અનેક હોય ને ઈશ્વર એક છે. વેદાંતનો અને આપણી વૈદિક સંસ્કૃતિનો મત એકેશ્વરવાદનો છે. ઈશ્વર એક જ છે અને એ ઈશ્વરના અવતારો આ પૃથ્વી ઉપર અનેક થાય, જેને પણ આપણે ભગવાન કહેતા હોઈએ તો એ અવતારો અનેક થાય. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત, ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા એ રીતે જ્યારે જ્યારે અધર્મ વધે ત્યારે ભગવાનનો અવતાર થાય, પણ મૂળ ઈશ્વર એક જ છે. સબકા માલિક એક, ભગવાન એક છે. તમારે જે નામથી એને પોકારવા હોય પોકારો, જે નામથી એને ભજવા હોય ભજો, પણ મૂળ તત્વ એક જ છે. એટલે વૈદિક પરંપરા અને ભાગવતનો પહેલો શ્લોક, એટલે વ્યાસ પ્રભુએ કોઈ અવતારનું નામ મંગલાચરણમાં નથી લખ્યું. સત્યમ પરમ ધીમહિ. ઉપનિષદોમાં ઈશ્વરને ઓમ શબ્દથી પોકારવામાં આવે અને ઈશ્વરને સત શબ્દથી પોકારવામાં આવે. એકમ સત વિપ્રા બહુધા વદંતી. એકમ સત વિપ્રા બહુધા વદંતી. એક જ ઈશ્વર તત્વ છે, સત શબ્દથી પોકાર્યું, અને એને વિદ્વાનો અલગ અલગ નામથી પોકારે છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, આ બી ઉપનિષદની શ્રુતિ છે. ઈશ્વર સત્ય શબ્દથી પોકાર્યા છે. અને સદૈવ સૌમ્ય ઇદમ અગ્રે આસી, સત તત્વ એક જ અગ્રે હતું, આગળ હતું, બીજું કશું જ નહોતું. અને એ જ સત તત્વ, એ જ સત્ય તત્વ, એને લઈ અને વ્યાસ પ્રભુ બોલ્યા સત્યમ પરમ ધીમહિ. આ વાત હું એટલા માટે કરું કે ભારત દેશને અખંડિત રાખવો હોય અને ભારત દેશને સુરક્ષિત રાખવો હોય તો મારું એવું માનવું છે કે ભારત દેશ તો જ અખંડિત રહેશે જો હિન્દુઓ અખંડિત રહેશે તો. હિન્દુઓ વિભાજિત ન થવા જોઈએ, ખંડિત ન થવા જોઈએ. દેશને અખંડિત રાખવો હોય, દેશને સુરક્ષિત રાખવો હોય, કારણ કે આ દેશની મૂળ પ્રજા એ હિન્દુ પ્રજા છે. પરંપરાની પ્રજા, આ દેશની જનતા એ હિન્દુ જનતા છે, હિન્દુ પ્રજા છે. એ જો એને જેટલું પોતાના દેશનું મમત્વ હોય, ગૌરવ હોય કે આ અમારી બાપ દાદાઓની પેઢીઓની જન્મભૂમિ છે, અને દેશને અખંડિત રાખવો હોય તો હિન્દુઓએ અખંડિત રહેવું પડે, અને હિન્દુઓએ અખંડિત રહેવું પડે તો વૈદિક સનાતન એકેશ્વરવાદનું પ્રવર્તન કરવું પડે. ઈશ્વર બધાનો એક છે. મારો ભગવાન જુદો ને તમારો ભગવાન જુદો એવું ક્યારેય હોઈ શકે નહીં. બધાનો ભગવાન તો એક જ. બધાનો ઓક્સિજન વાયુ એક છે, બધાની પૃથ્વી એક છે, બધાનો સૂર્ય એક છે, બધાનો ચંદ્ર એક છે, તો બધાનો ભગવાન પણ એક જ છે. અને એટલા માટે મારે તમારે બધાએ એકેશ્વરવાદ, હા, હિન્દુઓમાં અવતારવાદ છે. અવતારવાદને કારણે જરૂર હું એટલું કહું, જેને જે અવતારમાં રુચિ હોય માને, પણ આપણે બધાએ એક વાત યાદ રાખવી જોઈએ કે બધા જ અવતારોનું મૂળ તત્વ ઈ એક છે, અને બધા જ અવતારો ઈ ઈશ્વરના છે. એ ઈશ્વરની શક્તિ અહીંયા ક્યારેક અવતાર રૂપે અવતરે, ક્યારેક કોઈ આચાર્ય રૂપે અવતરે, ક્યારેક કોઈ સંત રૂપે અવતરે, ક્યારેક કોઈ ભક્ત રૂપે અવતરે. બધાને આદર દેવો કે આ બધી જ શક્તિઓ મૂળ એક ભગવાનની છે. એટલે બધાને આદર આપવો અને મૂળ વાત સમજી રાખવી કે બધાનું મૂળિયું એક જ છે. વડલાનું મૂળિયું એક હોય, એની શાખાઓ ઘણી બધી હોય, એમ વૈદિક પરંપરામાં ઈશ્વર એક છે, એની શાખાઓ અનેક છે. એટલે વ્યાસ પ્રભુએ આ વાત જે લખી સત્યમ પરમ ધીમહિ,
ઈશ્વર સત્ય છે. એક પંક્તિ સંભળાવો. ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है. जागो उठ कर देखो, जीवन ज्योत उजागर है. सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम. सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम. જે વાત મેં હમણાં તમને કરી આબેહૂબ એ વાત આ ગીતમાં લખાણી છે. एक सूर्य है, एक गगन है, एक ही धरती माता. दया करो प्रभु एक बने सब, दया करो प्रभु एक बने सब, सबका एक से नाता. सत्यम शिवम सुंदर. पंक्ति छो, एक सूर्य है, एक गगन है, एक ही धरती माता. दया करो प्रभु एक बने सब, सबका एक से नाता. અને એ જ ઈશ્વર રામાવધ में, કાશી में શિવ, કાના વૃંદાવન में. અવધમાં જાઓ તો રામ, વૃંદાવનમાં જાઓ તો કાનો, અને કાશીમાં જાઓ તો શિવ. પણ મૂળ તત્વ તો એક જ છે. એના જ અલગ અલગ રૂપો તમને અલગ અલગ જગ્યાએ જોવા મળે. એટલે બધાને આદર આપો, બધાને રેસ્પેક્ટ આપો, અને બધા હિન્દુ એક બનો. એ આ ભાગવતનો સાર છે. એટલે પંક્તિ બહુ અદ્ભુત. एक सूर्य है, एक सूर्य है, एक गगन है, एक ही धरती माता. दया करो प्रभु एक बने सब, दया करो प्रभु एक बने सब, सबका एक से नाता. राधा मोहन शरणम, सत्यम शिवम सुंदरम. सत्यम शिवम सुंदरम.
आंगन में राधा मोहन शरणम सत्यम शिवम सुंदरम सत्यम शिवम सुंदरम सत्यम शिवम सुंदरम सत्यम शिवम सुंदर ईश्वर सत्य है सत्य ही शिव है शिव ही सुंदर है सत्यम शिवम सुंदरम सत्यम शिवम વહાલા ભક્તજનો, આપણે બધા હિન્દુઓએ બહુ જાગવાની જરૂર છે, એકત્રિત થવાની જરૂર છે અને એક આપણા રાષ્ટ્રની એકતા માટે પણ જ્યારે જ્યારે આપણે સંગઠિત ન રહ્યા ત્યારે ત્યારે દેશના ભાગલા થતા ગયા છે અને અખંડિત ભારત તો બહુ મોટું હતું. ધીરે ધીરે ટુકડા થતા થતા હવે જેટલું બચ્યું છે ને એટલું આપણે બધાએ હાચવવાની આપણી ફરજમાં આવે છે અને આપણે બધા છે ને વધારે ને વધારે શૂરવીર હિન્દુઓ અંદરો અંદર જ થાય છે. આપણે બહાર શૂરવીર નથી થઈ શકતા. આપણે અંદરો અંદર ઝઘડવામાં શૂરવીર છીએ, બહાર કશું જ કરતા નથી. એટલે હિન્દુઓએ એકતા કેળવવાની બહુ જરૂર છે અને એના માટે વ્યાસ પ્રભુએ મંગલાચરણમાં મૂળ તત્વનું મંગલાચરણ કર્યું અને પછી વ્યાસ પ્રભુ કહે છે કે આ ભાગવત છે, વેદ છે, એ વૃક્ષ છે અને એનું પાકેલું ફળ એ આ શ્રીમદ ભાગવત છે. વૃક્ષ બહુ મોટું હોય પણ એ આખા વૃક્ષનો સાર ખેંચાય ફળમાં આવે અને જે ફળ પોષણ કરે એ વૃક્ષનો બીજો કોઈ ભાગ પોષણ કરે નહીં. આખા વૃક્ષનો સાર ફળમાં આવે એમ વેદ એ વૃક્ષ છે અને એનું પાકેલું ફળ એ આ ભાગવત છે. માટે તમે એનું રસપાન ભાવથી કરજો. વ્યાસ પ્રભુ લખે નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ સુગમુખામૃત દ્રવ સંયુક્તમ निगम कल्पतरोर्गलितं फलम् सुगन्धामृतद्रवसंयुक्तम् ओ पिबत भागवतं रसमालयम् मुहुरवो रसिका विभावुका भागवतं रसमालयम् मुहुरहो रसिका विभावुका ओ पिबत भागवतं रसमालयम् मुहुरवो रसिका विभावुका भागवतं रसमालयम् मुहुरहो रसिका विभावुका पिबत भागवतं रसमालयम् मुहुरवो रसिका भुविभावुका पिबत भागवतं रसमालयम् मुहुरहो रसिका विभावुका વ્યાસ પ્રભુ લખે આ ભાગવત જે છે એ રસથી ભરેલું છે, એને તમે પીવો. અને શરૂઆત હવે કથાનો પ્રારંભ કરી નૈમિષારણ્ય ક્ષેત્રથી. હરેક પુરાણોની કથા નૈમિષારણ્ય ક્ષેત્રમાં થઈ
અને એમાં સુત પુરાણી અને શૌનકાદિક મુનિઓના સંવાદથી ભાગવતની શરૂઆત કરે. ભારતનું પવિત્ર રાજ્ય ઉત્તર પ્રદેશની ઉત્તર પ્રદેશમાં નૈમિષારણ્ય ક્ષેત્ર, અને એમાં શૌનકાદિક મુનિઓએ સુત પુરાણીને પ્રશ્ન પૂછ્યો, બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. પ્રાયેણાલ્પાયુષસ્ય કલાવસ્મિન યુગે જનાઃ મંદાસુ મંદમતયો મંદભાગ્યાયુપદ્રુતાઃ. કે હે શૌનકાદિક મુનિઓ પૂછે છે કે હે સુત પુરાણી, કળિયુગમાં માણસની આયુષ એક તો ઓછી થતી જાય છે. પ્રાયેણ અલ્પાયુષઃ સભ્ય, કળિયુગમાં માણસની ઉંમર ઓછી થતી જાય. તમને એક ચાર્ટ દ્વારા બતાવું. સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ. સતયુગ યુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ ને કળિયુગ, ચારેયમાં આવરદા કેટલી કેટલી હોય એ તમે જો એક ચાર્ટ દ્વારા. યુગ અને યુગના વર્ષ પહેલા જોઈ લો. કળિયુગ એના 4,32,000 વર્ષ, દ્વાપર એના 8,64,000 વર્ષ, ત્રેતાયુગ એના 12,96,000 વર્ષ અને સતયુગ એના 17,28,000 વર્ષ. યુગના વર્ષો વધતા જ જાય. કળિયુગ કરતા દ્વાપરના યુગ ડબલ. એમાં પછી કળિયુગના વર્ષ એડ કરો એટલે ત્રેતાયુગના વર્ષ થાય. એમાં કળિયુગના વર્ષ એડ કરો, જોડો એટલે સતયુગના વર્ષ થાય. આ યુગના વર્ષ થયા. હવે આ યુગમાં માનવ જ્યારે હોય ત્યારે માનવની આવરદા કેટલી હોય તો તમે જો, માનવ વર્ષમાં કળિયુગમાં 100 વર્ષની ઉંમર મનુષ્યની, દ્વાપર યુગમાં 1000 વર્ષની ઉંમર, ત્રેતાયુગમાં 10,000 વર્ષની ઉંમર અને સતયુગમાં 1,00,000 વર્ષની ઉંમર. સતયુગમાં 1,00,000 વર્ષની ઉંમર હતી. ત્રેતાયુગ શરૂ થયો એટલે ભગવાને પાછળથી એક મીંડું ઉડાડી નાખ્યું, 10,000 થઈ ગયા. જેવો દ્વાપર આવ્યો એટલે વળી પાછળથી એક 0 ઉડાડી નાખ્યો, 1000 થઈ ગયા. કળિયુગ આવ્યો એટલે વળી પાછો એક 0 ઉડાડી નાખ્યો એટલે 100 વર્ષ થઈ ગયા. હવે આપણે બધા ભગવાનને પ્રાર્થના કરવી, ભલા થઈને હવે એક મીંડું ન ઉડાડે, નહીંતર હવે અમારી વાહે કઈ લાંબુ વધશે નહીં. ભાગવતના પ્રથમ સ્કંદમાં લખ્યું કે પ્રાયેણ અલ્પાયુષ સભ્ય, પણ ભાગવતના 12મા સ્કંદમાં લખ્યું, કળિયુગના લક્ષણો લખ્યા કે કળિયુગ જ્યારે આવશે ત્યારે માણસની ઉંમર 100 વર્ષની પણ રહેશે. જેમ કળિયુગનો અંત આવતો જશે એમ માણસની ઉંમર ઘટતી જશે. ભાગવતમાં લખ્યું કે કળિયુગના અંતમાં માણસની ઉંમર 20 થી 30 વર્ષની રહેશે. 20-30 વર્ષમાં ભણી લેવાનું, પૌણી લેવાનું, ધંધા બિઝનેસ કરી લેવાના, ફરવા જવું, ફરી આવવાનું, જે કરવું એ બધું 20-30 વર્ષમાં જ કરી લેવાનું. 20 વર્ષની ઉંમર રહે એમાં 5 વર્ષ તો ગડપણ ના થઈ જાય એટલે 15 વર્ષમાં જ બધું કરવાનું. આટલી ઉંમર ઓછી થઈ જશે. અને તમે બધા જાણો છો કે જે પહેલાના લોકો 100 વર્ષ જીવતા હતા એ હવે લગભગ જીવતા નથી. એ હવે જીવતા નથી, કારણ કે માવા ખાઈ ખાઈને લગભગ વહેલા ઉકલી જાય. બીડીયું પી પીને, દારૂ પી પીને, ડ્રગ્સના સેવન કરીને માણસો લગભગ વહેલા. એક જણો આમાં માવો ચોળતો હતો ને, અહીં તમે માવો કયો મસાલો કયો, શું કયો? હે બે કાંઈ વાંધો, હાલો કોમન. એટલે આમ ચોળતો હતો, તેનો મિત્ર આવ્યો, માવો ચોળતો હતો, તેનો મિત્ર આવ્યો તો કેલા શું છે આ? તો કે માવો છે. તો કે એ ખાવાથી શું થાય? તો કે એ ખાવાથી છે ને કે ઘડપણમાં દુઃખ જ ન આવે. હે કે હા એવી ચીજ, હા એવી ચીજ છે. તો કઈ કે મને થોડીક દે, ઘડપણમાં દુઃખ જ ન આવે. એટલે એને માવો ચોળીને થોડા કટકા એના હાથમાં દીધા. પછી એને પૂછ્યું કે આમાં વળી એવું શું છે ઘડપણમાં દુઃખ જ ન આવે? આવડો કે આ ખાતા રહીને તો ઘડપણ જ ન, જુવાનીમાં જ મરી જાય. ઘડપણમાં દુઃખ જ ન આવે.
એક આ વ્યસનો, બીજું ફૂડ એવું બધું થઈ ગયું, ફાસ્ટ ફૂડ. કોઈને લાડવા હવે ખાવા જ નથી, પીઝા જ વાળી વાત. પેલા ચૂરમાના લાડવા ખાતા લોકો, મોહનથાળના ગાંદડા 4-4, 5, અરે થાળી થાળી દાબી જતા. એ તમે આમ જોવો ને તો આપણને એમ લાગે કે મારું કેટલું આમ, અને એને શરીરો મજબૂત રહેતા. હવે બધાને પાણી પૂરી, ભેળ પૂરી ને ઈ જ તે આમ જોવો ને તમે, એવું જ બધું ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ જ ભાવે. હવે સોલિડ ખોરાક કોઈને ભાવતો નથી. એટલે તમે જોશો કે ધીરે ધીરે માણસનું શરીર આવરતા ઘટતી જશે, જીનેટિક પણ માણસના જીન વીક પડતા જશે. એટલે એનાથી ઉત્પન્ન થનારી સંતતિ, એના શરીરો જ વીક પહેલેથી જન્મ લેનારા થશે. બહુ સમજવાની આ વાતો. ભાગવતમાં તો 5000 વર્ષ પહેલા લખાણું કે કળિયુગમાં માણસની ઉંમર બહુ ઓછી થતી જશે. પેલાના લોકોમાં જે ખોરાક હતા એ હવે ખોરાક નો રહ્યા. પેલાના જમાનામાં તમને હું 1-2 બતાવું. બાપાઓ ઘી પીવે તમે જો, આ બાબા એક ડોલ ભરીને દૂધ પી શકે. આખી ડોલ ભરી દો. બહુ લાંબી ક્લિપ છે એટલે થોડી થોડી તમને વચમાં બતાવતો જાઓ. હવે ઊભા થઈ ગયા કારણ કે બેઠા બેઠા થોડુંક પેટ દબાય, એટલે હવે ઊભા થઈને બાપા જવા દે. આમ છો હે, થોડુંક તળિયે રેવા દીધું બાપાએ, હજી દીધી જ જાય છે. 1-1 ડોલ દૂધ પી જતા, તમે વિચાર તો કરો. અને એક બાપા ઘી પીવે છે, એ તમે જો. ખોરાકી પણ માણા પાસે હતા એટલે આ બવણી ભરેલી હતી. 1 કિલો ઘી આયો, 1 કિલો તમે થોડા હાથ ચૂકતા. 1 કિલો ઘી હો. આખ્યું ઘી નો સાલિયું ભરી ભરી બાપા પીધે જ જાય. તમે જો આખી બરણી ખાલી થઈ ગઈ. એટલે આ હો વર કાઢી નાખતા. હવે કોઈ નો પીતા આવો, તો કે હવે પીવાય નહીં. હમણાં એક ભાઈ આવો અખતરો કરેલો ગામડામાં, સોયણી પહેરે અને બૂટ પહેરે, અને આ બાપા જેવી કોઈ ક્લિપ જોઈને 1 બરણી ઘી ગરમ કરેલું પી ગયા. પછી પી તો ગયા, પછી ઘરે જતા હતા ને તે બૂટમાં ખબક ખબક મળ્યું થવા. એટલે સોયણી પહેરી રહી ને આમ એકદમ હેઠેથી આમ ફીટ આમ સોયણી, પછી જે બધું આખું બૂટ ભરાઈ ગયું. એટલે આ ખતરા હવે ન કરવા. પણ મારે બહેનો ભાઈઓને એટલું કેવું કે બહુ ફાસ્ટ ફૂડ ને જંક ફૂડમાં ન જાવું. ખોરાક દીકરાઓને નાનપણથી સારો સોલિડ ખોરાક ખવડાવો. જેને નથી મળતું વિદેશીઓ ને ઈવડાઈ બધા ફાસ્ટ ફૂડ ને જંક ફૂડ ખાય. આપણને ભારતમાં તો સારું ખાવાનું મળે ભાઈ, તાજા ફ્રૂટ મળે, તાજા ફળ મળે. એને વાસી શું કરવા ખાવું? એને પ્રિઝર્વેટિવ ફૂડ શું કરવા ખાવા? એને પેકેટ વાળા ફૂડ શું કરવા ખાવા? એને તો તાજું. બોલ્યાને કોઈ રાંધીને દેતું નથી. વિદેશોમાં કોઈને રાંધીને દેતું, રસોડા જ નથી કરે. અમુક દેશોમાં તમે જો રસોડા જ નથી. ઈવડાને હવારે ઉઠીને સીધું બહાર જ ખાવા જવાનું. અને ઈ સિસ્ટમ હવે આપણે મીડિયા લાવવા. મહેમાન આવે તો કે હાલો ઉપાડો હોટલ. જે મહેમાન ગતિ હતી આપણે, એ ધીરે ધીરે હવે કે ભાઈ હોટલમાં લઈ જાઓ. એટલે આ બધી ખોરાકોથી માણસની આવરદા ઘટતી છે. પ્રાયેણ અલ્પાયુષ સભ્ય કલાવસ્મિન યુગે જના. કળિયુગમાં માણસની આવરદા ઓછી થતી જાય છે. અને મંદાહા સુમંદમતયા. વ્યાસ પ્રભુ લખે કળિયુગમાં માણસો આળસુ થતા જશે.
કામ કરવું કોઈને ગમશે નહીં. બેઠા બેઠા ખાવા મળે તો કોઈને કામ કરવું ગમે નહીં. મંદાહ એટલે આળસુ થતા જશે કળિયુગના માણસો. અને સુમંદમતયા, માણસોની બુદ્ધિ કળિયુગમાં ઓછી થતી જશે. મંદમતી કે ને આપણે મંદમતી, અને ભાગવતમાં લખ્યું સુમંદમતયા, મંદમતી નહીં, હારી પટની ઓછી બુદ્ધિ વાળા થઈ જશે. તો હવે આપણને બધાને એમ થાય મળો આજના છોકરાઓ તો કેટલા ઇન્ટેલિજન્ટ થતા જાય છે, તો આ ભાગવતમાં આમ કેમ લખ્યું? પણ તમે જોશો કે જે માણા પોતાના અહિત થાય એવું કામ કરતો હોય એને બુદ્ધિશાળી કહેવાય, બુદ્ધિ વિનાનો કહેવાય. પોતાને જ નુકસાન થાય, પોતાનું જ અહિત થાય, પોતાને જ દુઃખ આવે એવું કામ જે માણસ કરે તો એ માણસને બુદ્ધિશાળી કહેવાય કે બુદ્ધિ વિનાનો કહેવાય? અને તમે આજે જોશો માણસોમાં કે પોતાને જ દુઃખ આવે એવા જ કાર્યો માણસો જાજા કરે છે. વ્યસન માત્ર ઈ ખોતરીને દુઃખ ઊભું કરવાનું કામ છે. જુગાર હોય, અમુક વ્યસનો હોય, અમુક પાપ હોય, ચોરી, લૂંટ, દગાદુગી, ભેળસેળ. માણાને એમ લાગે કે હું બુદ્ધિથી બધાને છેતરી લઉં અને રૂપિયા વાળો થઈ જાઉં, પણ એ વાતમાં માલની એને ખબર નથી કે આ કરેલા કર્મના બદલા દેવા પડે. માણસ પોતે પોતાના દુઃખના કારણો ઊભા કરે છે અને એવા કર્મ કરે છે જેના દ્વારા એને પોતાને દુઃખ આવે, તો એને બુદ્ધિશાળી ન કહેવાય. બુદ્ધિશાળી એને કહેવાય કે પોતાના જીવનમાં દુઃખ ન આવે એવું કામ કરે. એટલે કળિયુગમાં લખ્યું મંદાહ સુમંદમતયઃ, અને જે માણસના કર્મો મોડા હોય એટલે એનું ભાગ્ય કોઈ દી હારું હોય નહીં. મંદ ભાગ્યા એવું લખ્યું. કેવા? મંદ ભાગ્યા. કળિયુગના માણસોનું ભાગ્ય પણ મોડું થતું જશે. અને ભાગ મોડું હોય ને એ બી એને કોઈ બી રીતે આમ તમે જોવા જાવ તો બિચારા હરખું આવે જ નહીં. તમને ક્લિપ બતાવું, તમે જોજો. અને બોલ માર્યો ને તો એટલે સામે ઘણા ઉભા હતા, એમાં એકદમ ધોળિયો જે છે ને એને જ બરોબર મોઢા ઉપર વાગ્યો. આંખમાં જ વાગ્યો બરોબર. ઉભો રે, ઘડીક ઉભો રહી ગઈ. હા, ખાઈ લેવા દે. એ કે હું સ્થાન બદલી નાખું. વારો વાર દડો અહીંયા આવે છે ને એટલે સ્થાન બદલી નાખ્યું. તો ન્યા જ ગયો. એને હવે છે ને મોઢું ફેરવી નાખ્યું કે હું ઓલી બાજુ મોઢું કરી દઉં. બહુ વાગ્યો છે ને એટલે મોઢું ફેરવી નાખ્યું. આવવા દઉં. હા, મેં ભટકાઈને પાછો આવ્યો તો મોઢે જ. એટલે એક શ્લોક લખ્યો છે ભાગવતમાં, પ્રાયેણાલ્પાયુષ સભ્ય કલાવસ્મિન યુગે જનાઃ મંદાઃ સુમંદમતયઃ મંદ ભાગ્યા. અને ભાગ્ય મોડું હોય એટલે હ્યુપદ્રુતાઃ, ભાત ભાતના ઉપદ્રવો હશે. આવામાં જીવનું કલ્યાણ થાય એના માટે શું કરવું? જીવનું શ્રેય થાય, જીવનું ભલું થાય એના માટે શું કરવું? અને ત્યારે સૂત પુરાણી કહે છે એના માટે ભગવાનની ભાગવતની કથા સાંભળવી. હું તમને ભાગવતની કથા સંભળાવું છું. સૂત પુરાણી અને શૌનકનો સંવાદ આવી રીતે શરૂ થયો. અને વાલા ભાઈઓ, ભક્તો, બહેનો, ભાઈઓ, આપણે બધાએ એક ચીજ આમાંથી બહુ સમજવી કે દુઃખ આવે એવા બને ત્યાં સુધી કર્મો ન કરવા. બીજું, ક્યારેય પણ એક વાતને બહુ યાદ રાખજો કે ચોરી, લૂંટ, દગાદુગી, ભેળસેળ, છળ, કપટ કોઈ પણ કાર્ય આપણે કરીશું, આપણને એમ લાગે કે આનાથી મને રૂપિયા મળશે ને હું સુખી થઈશ, એ વાતમાં માલ છે જ નહીં. જેદી તેદી બી કરેલું કર્મ, એ કરેલા કર્મથી મળેલી પ્રોપર્ટી એ કોણ ભોગવશે ખબર નહીં, પણ કરેલા કર્મનું ફળ તો જેણે કર્મ કર્યું ને એને જ ભોગવવું પડશે. એ વાત બહુ પાકી છે. અને
ક્યારેય પણ એ ચીજ છાની રહેવાની જ નહીં. એક દિવસ એ કર્મનું ફળ વહેલું મોડું આવે આવે આવે. છળ કપટ એ ઉગાડું થયા વિના રહે જ નહીં. એક વહેલું મોડું છળ કપટ ઉગાડું થાય જ તે. ઉતના ભાગવતમાં તમે જોવો ને તો સુંદરી નારીનો વેશ ધારણ કરીને આવી હતી. અતિ રાક્ષસી સુંદરી નારીનો વેશ ધારણ કરીને આવી. કૃષ્ણ ભગવાન સ્તનપાન મળ્યા કરવા અને કાળને આજ્ઞા કરી, હું આનું દૂધ પીશ ને તું આના પ્રાણ મળી પીવા. અને પ્રાણ મળ્યા ખેંચાવા. પૂતનાને મૂળ રૂપમાં આવી જવું પડ્યું. રાક્ષસીનું મૂળ રૂપ એને ધારણ કરી લેવું પડ્યું. રાવણ સાધુના રૂપમાં આવ્યો હતો સીતાજીનું અપહરણ કરવા. પણ સીતાજીએ એવા મર્મ વાક્યો સંભળાવ્યા. રામની નિંદા કરે ને પોતાના વખાણ કરે જ્યારે રાવણ, ત્યારે સીતાજીએ એટલું કીધું કે રાવણ સાંભળી લે, રામ તો સિંહ છે ને તું તો શિયાળિયું છો. રામ તો ગરુડ છે અને તું તો કાગડો છો. રામ તો કમળ છે ને તું તો કાદવ છો. એવા વેણ માર્યા ને રાવણથી રહેવાનું નહીં, મૂળ રૂપમાં આવી ગયો, રાક્ષસના રૂપમાં. આ બધી જ ઘટનાઓ તમે જોશો, મૂળ રૂપ બારું આવ્યા વિના રે. ગમે એટલું ઢાંકો, ગમે એટલું છુપાવો. આ કપૂરચંદ શેઠનો છોકરો ડાળે નહોતો વળગતો, એટલે સંબંધ નહોતો થતો એનો. એટલે હવે થોડોક બુદ્ધિમાં મંદ. હવે એમાં એક દિવસ છોકરાને જોવા માટે આવવાના હતા, એટલે કપૂરચંદ શેઠે છોકરાને એટલું કીધું કે તું છે ને પેઢીએ બેસજે. એની મોટી પેઢી ચાલે કે આપણી પેઢીએ બેસજે, મેઇન ટેબલ ઉપર ચોપડા રાખજે. અને જ્યારે કે હું વેવાઈને લઈને આવું ત્યારે તારા આમ ચોપડાને ખોલવાનું, પાના આમ ફેરવવાના, પેન હાથમાં રાખવાની. એમ એટલે હું કહીશ કે આખી અમારી પેઢી આ અમારો દીકરો સંભાળે છે. એવી રીતનો ટેબલ ઉપર બેહાડ્યો. વેવાય આવ્યા જોવા માટે, વાત કરી કે અમારો દીકરો તો આખી પેઢી સંભાળે ને હવે મારે કોઈ વ્યવહારની ચિંતા નહીં, બધું ઈ ચાલો કે આપણે પેઢીએ મુલાકાત લઈએ. ગયા અને જ્યાં ઓફિસમાં ગયા ત્યાં ટપુડો બેઠેલો ટેબલ ઉપર. જેવા એના બાપુજી આવ્યા તો કે પપ્પા ઈ કે પાના કોરા ફેરવું કે આકેલા ફેરવું? કોરા ફેરવું આગળ. વેવાય ને ખબર પડી ગઈ, ન્યાથી મુઠ્ઠીઓ વાળી કે હાલો ભાગો. છળ કપટ લાંબા કોઈના આમ રે નહીં, તમે જોશો ખુલ્લું થયા વિના રે. એવી રીતે એક ભાઈ એના છોકરાને કન્યા જોવા માટે લઈને ગયા, પણ છોકરો તોતડું બોલે એટલે એના બાપુજી કીધું, જો તું વેવાય ને ત્યાં જાય ને આપણે જ્યાં જોવા, ત્યાં બહુ બોલતો નહીં, તારી જીભ જલાય, અમુક શબ્દો તારાથી હરખા બોલાય નહીં, એટલે તારે બોલવાનું નહીં, બધું અમે વાત કરશું, તારે મૌન જ રહેવાનું. તો કે સારું. ગયા, બેઠા આસને બધા. કન્યા ચા લઈને આવી, પણ જે તોતડું બોલતા હોય ને પાછું બોલવાનું બહુ હોય. તમે જોજો, જેને તાલનું ખાનું ન હોય ને તાળીઓ જોર જોરથી વગાડતા હોય. બે તાલી વગાડતા હોય, પણ એ જોર જોરથી વગાડતા, બધા એનો તાલ ચુકાવતા હોય. એટલે આના બોલ્યા વિના રેવાય નહીં. એમાં ઓલી કન્યા ચા લઈને આવી, ચા મૂકી કપ ટેબલ ઉપર. તાવ પાછો એટલો રઘવાયો, ધીરજ રાખીને સીધો કપ લઈને મોઢે માંડ્યો. ચા ગરમ, એકદમ ગરમ લાગી. બોલ્યા વિનાનું રેવાનું. ગલમ એ રનો લ બોલે, ગલમ એ સામે કન્યાના બાપાએ કઈ રાખેલું, તું કઈ બોલતી નહીં, પણ એનાથી નહીં રહેવાનું નહીં. ઈ કે ફૂત માલીન પી. બોલો કે ગલમ એ બોલી કે ફૂત માલીન પી, ફૂંક મારીને પી, એની જગ્યાએ ફૂત માલીન પી. એટલે આમાં કોઈનું ક્યારેય ઢાંક્યું રહેવાનું. એટલે બહુ સીધી વાત આ શ્લોકમાંથી શીખ્યા જેવી, જેણે સુખી થવું એને કર્મ સારા. રામચંદ્ર ભગવાન વનમાં જતા હતા. માં કૌશલ્યા પાસે આશીર્વાદ લેવાય, અને માં કૌશલ્યા ત્યારે એટલું કીધું કે બેટા, તે જે જીવનમાં ધર્મનું પાલન કર્યું છે ને, એ ધર્મ તારી રક્ષા કરશે. ધર્મો રક્ષતી રક્ષિતા.
તમે વાલ્મીકી રામાયણમાં કૌશલ્યના આશીર્વાદ જોજો. માં રામને કહે છે કૌશલ્યામાં કે બેટા તે જે દિલથી ધર્મનું પાલન કર્યું છે, નિયમથી ધર્મનું પાલન કર્યું છે, એ ધર્મ તારી રક્ષા કરશે. આજે આપણા ધારાસભ્ય પ્રવીણભાઈ માલીએ જે વાત કરી ને કે સંસ્કારોની બહુ જરૂર છે, અને સંસ્કારો જરૂર શેની માટે છે? કોકની માટે નહીં, આપણા સુખ માટે. જેટલા આપણે સંસ્કારી હશું એટલા આપણે સુખી થશું. જેટલા આપણામાં સદગુણ હશે, જેટલા આપણામાં સત્કર્મો આપણા દ્વારા થતા હશે, એટલા આપણે સુખી થશું. જેટલા આપણામાં દુર્ગુણો હશે, કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષ્યા, રાગ, દ્વેષ, એટલા આપણે જ દુઃખી થવાના. હું હો તો હું થાવ, તમે હો તો તમે થાવ, આમાં કોઈની લાગવગ હાલતી નથી. જેટલો ધર્મ બે પ્રકારના હોય છે. સદગુણ એ ધર્મનો સમૂહ છે. દયા, ક્ષમા, તિતિક્ષા ઇત્યાદિ સદગુણ જેટલા જે વ્યક્તિમાં હોય એટલો એ માણસ સુખી હોય. અને કામ, ક્રોધ, લોભ, મોહન, ઈર્ષ્યા આ બધા જે દોષો એ અધર્મ છે. એ જેટલો જેનામાં હોય એટલો એ માણસ દુઃખી થાય ને. ક્રોધી માણસ સુખી ન હોય, અભિમાની માણસ સુખી ન હોય, ઈર્ષ્યાળો માણસ સુખી ન હોય, રાગ દ્વેષ વાળો માણસ કોઈ દી સુખી ન હોય, એને ક્યાંય શાંતિ ન હોય. और સ્વામિનારાયણ ભગવાન 200 વર્ષ પહેલા એક ભગતને ત્યાં ઘરે મહેમાન થઈને ગયેલા. હવે 200 વર્ષ પહેલાનો પ્રસંગ. બે ભાઈઓ રે ભેગા, દેરાણી જેઠાણી ભેગ્યું રે, પણ ઈર્ષ્યા વસ્તુ કેવી દુઃખી કરી તમે જોજો. પોતાની કરે ને બીજાની કરે. એટલે રોજ જેઠાણી રસોઈ બનાવે અને એને એમ કે જો એકવાર મારી દેરાણી રસોઈ બનાવશે અને સ્વામિનારાયણ એના હાથનું જમશે તો મારા કરતા એના ઉપર વધારે રાજી થશે, કારણ કે એને રસોઈ બનાવતા બહુ સારી આવડે મારા કરતા. એટલે જેઠાણી સાય કરી દેરાણીને રસોઈ બનાવવા નહોતી. અને એ જમાનો. એક દિવસ દેરાણીએ સ્વામિનારાયણ ભગવાનને કીધું કે મારા જેઠાણીને કયો ને મને આજ રસોઈ બનાવવા દે. સ્વામિનારાયણ ભગવાન કે હારું. જેઠાણીને કીધું કે તમે હમણાં રોજ રસોઈ થાળ બનાવો છો તો આજ તમારા દેરાણી બનાવવા દે. ભગવાને કીધું એટલે પછી ના તો પડાય નહીં. અને દેરાણીએ બિચારી રસોઈ બનાવવાનું શરૂ કર્યું. દૂધપાક પૂરીની રસોઈ બનાવી. જેઠાણીને ઈર્ષ્યા આવે કે આજ એના હાથનું દૂધપાક ખાશે એટલે સ્વામિનારાયણ મારા કરતા એના ઉપર વધારે રાજી થશે. ઓલી જે દેરાણી બિચારી દૂધપાક ઠારવા માટે મૂકીને જયારે આઘી પાસી ગઈ ત્યાં જેઠાણીએ પાછળથી મીઠાનો ખોબો ભરી દૂધપાકમાં નાખી દીધો. હવે સ્વામિનારાયણ જમવા બેઠા બપોરે, તે દૂધપાક ગળ્યોય લાગે ને ખારોય લાગે. સ્વામિનારાયણ ભગવાને એમ થયું કે જો ભૂલમાં ખાંડ નાખવાની રહી ગઈ હોય ને ફરીને નાખી હોય કોઈ ખાંડ તો ડબલ ગળ્યો થઈ જાય, પણ આ ગળ્યો છે ને ખારો છે એટલે જરૂર આમાં કોઈ બેના હાથ છે. બેના હાથ. પણ જો હવે હું કઈ બોલું તો દેરાણી દુઃખી થશે એટલે સ્વામિનારાયણ ભગવાન કઈ બોલ્યા નહીં. દૂધપાક પીધી ગયા. એક છાલિયું પી ગયા એટલે દેરાણી કે છે કે મહારાજ વધારે આપો તો કે આપો, બહુ મીઠો દૂધપાક છે. ભગવાન ભાવના ભૂખ્યા છે ને આ વાત છે ભાઈ. આ ભગવાન થવું હેલું નથી. બીજો વાટકો પી ગયા, છાલિયું પી ગયા. દેરાણી કે મહારાજ વધારે આપો. અરે આપો ને, બહુ સારો સ્વાદિષ્ટ દૂધપાક બનાવ્યો. આવો દૂધપાક બનાવતા તમે ક્યાંથી શીખ્યા? તે ઓલી જેઠાણી ઊભી હળગે કે મારું મેં મીઠું નાખ્યું હતું ને આ એટલા વાટક્યા મોટી છાલિયા મોટી પીધે જ જાય છે, તે મારે હું ભૂલમાં મીઠાને બદલે ખાંડ ન ખાઈ ગઈ હું થયું. પણ ભગવાન તો પી લીધો દૂધપાક. બીજે દિવસે દેરાણીએ ચૂરમું બનાવ્યું ત્યાં જેઠાણીએ ઝીણી રેતી ચૂરમામાં નાખી દીધી. સ્વામિનારાયણ ભગવાને મોઢામાં પેલો કોળિયો ચૂરમાનો લીધો, રેતી આવી. સ્વામિનારાયણ ભગવાન વિચાર કર્યો કે આજ ચાવે ઈ બીજા. કારણ કે કકડાટી બોલે, ચાવવાનું જ નહીં, ગળે છે. બે દી થયા ને સ્વામિનારાયણ ભગવાનને એમ થયું કે હવે અહીંયા દેરાણી જેઠાણીની ઈર્ષ્યામાં રેવાય નહીં ને મરી જાવ આપણે. જ્યાં ઈર્ષ્યાળા માણા હોય ત્યાં કોઈનું ભલું ન થાય. એનું તો ન જ થાય પણ આપણું બીજા કોઈનું ભલું ન થાય.
આ અધર્મ સર્ગ છે. એટલે સ્વામિનારાયણ ભગવાન પછી ચાલતા થયા એટલે ઓલી જેઠાણી આગ્રહ કરવા આવી કે મહારાજ તમે 2 દિવસ થયા મારા દેરાણીના હાથનું જમતા હતા, એક દી મારા હાથનું જમતા જાઓ. સ્વામિનારાયણ ભગવાન કે તમારી દેરાણી રસોઈ બનાવતી હતી એમાં તમારો હાથે હતો જ નહીં, એમાં તમારો હાથે હતો જ. અને તમને એમ થાય કે મારા હાથનું જમાવી ના જાવ તો અમને દુઃખ થાય, તો દુઃખ તો અમને થાય છે, અમાર કોને કેવું? એટલે આ ઈર્ષ્યા છે, રાગ દ્વેષ છે, માન છે, અભિમાન છે, ઈગો. હું એને ન બોલાવું, મારે એની શી જરૂર છે ને, મારે હું ત્યાં ન જાઉં, એના પ્રસંગમાં ન. આ બધી ચીજો આપણને દુઃખી કરે, સામે વાળાની દુઃખી કરે. રામ જે કઈ કઈએ વનવાસ દીધો ઈ કઈ કઈને આવીને પેલા પગે લાગે. આ સદગુણ આજ દી સુધી રામને પૂજાવે છે ભાઈ. આજે અયોધ્યામાં આટલું મોટું ભવ્ય મંદિર બને, ઈ રામને નહીં, ઈ રામના સદગુણ પૂજાવે છે, એના સત્કર્મ પૂજાવે, એના સદગુણ પૂજાવે. આ દુનિયામાં કોઈ વ્યક્તિની પૂજા નથી થતી, વ્યક્તિના સદગુણ અને સત્કર્મની પૂજા થાય. જ્યારે સદગુણ જતા રહે પછી કોઈ એને પૂજતું નથી, કોઈ એને યાદ બી કરતું નથી. અને એટલા માટે જીવનમાં આપણે સદગુણી થવું, ધર્મનું પાલન કરવું. સુત પુરાણી કે છે, હે શૌનક, આવા કળયુગમાં કલ્યાણ થાય, શ્રેય થાય, એના માટે હું તમને ભાગવતની કથા સંભળાવું છું. અને ત્યારે શૌનક મુનિ પૂછે કે આ ભાગવત કયા યુગમાં બન્યું? તો કે દ્વાપર યુગમાં. કોણે બનાવ્યું? તો કે વ્યાસ પ્રભુએ બનાવ્યું. કોની પ્રેરણાથી બનાવ્યું? તો કે નારદજીની પ્રેરણાથી બનાવ્યું. તો કે છે કે નારદજી અને વ્યાસ પ્રભુ કઈ રીતે મેળાપ થયો, કઈ રીતે પ્રેરણા આપી, એની કથા શૌનક મુનિને સુત પુરાણી સંભળાવે. કે છે કે એક દિવસ વ્યાસ પ્રભુ ઉદાસ બેઠા હતા, નારદજી આવ્યા અને નારદજીએ પૂછ્યું, પ્રભુ કેમ ઉદાસ છો? ત્યારે વ્યાસ પ્રભુ કહે છે કે મેં લોકોના હિત માટે ઘણું કર્યું, હજી એમ થાય છે કે મેં લોક કલ્યાણ માટે કાંઈ નથી કર્યું. અને ત્યારે નારદજી કહે છે, તમે એવું એક શાસ્ત્ર બનાવો જેમાં ભગવાનના ચરિત્રોનું વર્ણન હોય. અને ચરિત્રોની કથા સાંભળવાથી જીવાત્માને પરમાત્મામાં પ્રીતિ જાગશે, અને એ પ્રીતિ જાગશે, ભક્તિ જાગશે, એનાથી જીવાત્માનું કલ્યાણ થશે. નારદજીએ પોતાની વાત વ્યાસ પ્રભુને સંભળાવી. બહુ સારી વાત છે, એટલે મારે બી થોડી તમને નારદજીના 3 જન્મની કથા જે છે એ મારે તમને થોડી સંભળાવવી. નારદજી કે છે, એક કથા 7મા સ્કંદમાં લખાણી નારદજીની, 1 જન્મની, અને 1 જન્મની 2 જન્મની કથા પ્રથમ સ્કંદમાં. નારદજી કે છે, સૌથી પહેલા હું પૂર્વ જન્મમાં એક ગંધર્વ હતો. કર્મની ગતિ કેવી કામ કરતી હોય, માણસની ચડતી અને પડતીનું કારણ માણસ જ હોય છે. માણસની ઉન્નતિ અને અવનતિનું કારણ એના જ કરેલા કર્મો હોય છે. એ નારદજી પોતે જણાવે છે. નારદજી કહે છે, હું ગંધર્વ હતો. ગંધર્વ એટલે દેવ યોનિમાં આવે, સ્વર્ગમાં આવે. પોતે દેવ હતા નારદજી, ગંધર્વ હતા. નારદજી કહે છે, હું બહુ સુંદર હતો, અને ગંધર્વ એટલે ગાયન કળામાં માસ્ટર, બહુ સારો ગાયક હતો. મારામાં સૌંદર્ય હતું, ગાયન કળા હતી, એટલે ખૂબ બધી અપ્સરાઓ મારી ચારે બાજુ ફરતી રહેતી હતી. એટલે હું ભોગ વિલાસમાં ડૂબી ગયેલો. માણસ પાસે આ દુનિયાની બહુ ભૌતિકતા આવે એટલે માણસ ભોગમાં ડૂબે. ભોગમાં ડૂબે પછી અમુક પ્રકારના વિવેક નથી રહેતા, એનાથી ભૂલ થાય અને એનાથી માણસનું પતન થાય. નારદજી કહે છે કે હું સુંદર હતો, સૌંદર્ય હતું, અને ગાયન કળા, ખૂબ અપ્સરાઓ બધી મને ચાહતી હતી. અમે બધા દાન કરતા ને એકદમ ભોગ વિલાસમાં ડૂબેલા. એમાં એક દિવસ દેવતાઓનું આમંત્રણ આવ્યું કે અમારી દેવ સભામાં તમે હરિગુણ ગાન કરવા માટે આવો.
હરિના ગુણગાન કરવા માટે આવો. નારદજી કહે છે કે અમે ગયા, પણ ત્યાં જઈ અને હું તો ભોગવિલાસી માણસ એટલે ત્યાં જઈને મેં નો ગાવાનું ગીત દેવસભામાં ગાયું. હરિનું ગુણ ગાવા બોલાવ્યા હતા, પણ મેં બીજું ગાયું, નો ગાવા જેવું ગીત ગાયું. દેવતાઓ નારાજ થયા અને મને શ્રાપ આપ્યો કે જા, તું આ સ્વર્ગમાં રહેવાને લાયક નથી, તારું સૌંદર્ય નષ્ટ થઈ જાવ અને તું પૃથ્વી ઉપર દાસી પુત્ર તરીકે જન્મ ધારણ કરે. નારદજી કહે છે એ શ્રાપથી સ્વર્ગમાંથી મારું પતન થયું અને હું એક દાસીનો પુત્ર થયો. દાસી પુત્રની કથા તમે સાંભળી હશે, પણ દાસી પુત્ર પહેલા નારદજી કોણ હતા એ કથા મેં તમને સંભળા. દેવ હતા, દેવમાંથી દાસી પુત્ર થયા. એક ભૂલ થઈ અને એ ભૂલને કારણે નારદજીનું પતન થયું. માણસની ચડતી પડતીનું કારણ લગભગ માણસ પોતે જ હોય છે. મોટા ભાગે પોતાના સ્વભાવ, દોષ, વાસના અને કર્મ એ જ માણસને સુખી દુખી કરતા હોય. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતિ તિ કુબુદ્ધિ રેષા. નારદજીનું પતન થયું. નારદજી વ્યાસ પ્રભુને હવે કહે છે કે દાસી પુત્ર હું થયો, મારા પિતાનું મૃત્યુ થયેલું, મારી માં દાસીનું કામ કરે. એક વાર ચાતુર્માસમાં સાધુ સંતો આવેલા. મારી માએ મને સેવામાં મૂક્યો. હું નાનો બાળ સાધુની સેવા કરું અને રોજ સંતોની સેવા કરું. સાધુ મારા ઉપર રાજી થાય. હું બહુ જીતેન્દ્રિય હતો, રમત ગમતમાં મારું ધ્યાન નહોતું અને રોજ સંતોની જમી લઈ પછી વધેલી પ્રસાદી મને આપે અને એ પ્રસાદી હું જમતો. સંતોની પ્રસાદી જમતા મારા પાપ ધીરે ધીરે બળીને નાશ મળ્યા થવા. અને પછી એ સાધુઓ બધા મને સારી સારી ભગવાનની કથાઓ સંભળાવે, ભગવાનના ચરિત્રોની વાત કરે અને મારા હૃદયમાં ભગવાનની ભક્તિ જાગવા લાગી. સંતોની સેવા કરવાથી પાપ નાશ થયા, પ્રસાદી જમવાથી પાપ નાશ થયા, અંતઃકરણ શુદ્ધ થયું અને પછી ભગવાનની કથા સાંભળતા મારામાં ભક્તિ ઉદિત થવા લાગી. નારદજી કહે છે પ્રભુ ચાતુર્માસ પૂર્ણ થયો, સંતો બધા જતા રહ્યા. હું મારી માને એકનો એક દીકરો, એમનો આધાર હું ને મારો આધાર મારી માં, બીજું અમારું દુનિયામાં કોઈ નહોતું. એક દિવસ મારી માં ગાય દોવા માટે ગઈ ને ગાય દોઈને આવતી હતી. રસ્તામાં એને સર્પ કરડ્યો અને મારી માનું મૃત્યુ થયું. એક જે આધાર હતો મારો એ છીનવાઈ ગયો. હવે દુનિયામાં ભગવાન સિવાય મારો કોઈ નહોતું. પણ સંતોની વાણી સાંભળેલી, ભગવાનમાં લગ્ની લાગેલી એટલે હું ઉત્તર દિશા તરફ ચાલવા માંડ્યો અને ઘોર જંગલમાં એક પીપળાના વૃક્ષ નીચે બેસી ભગવાનનું ધ્યાન કરવા લાગ્યો. ભગવત પ્રેમને કારણે મારી આંખમાંથી આંસુ જ આવવા માંડ્યા. એક દિવસ ભગવાને મને એના દર્શન દીધા અને એક ઝલક દેખાડી. જેમ આકાશમાં વીજળીનો ચમકારો થાય એમ ઈશ્વરે મને દર્શન દીધા. દર્શન દઈ ભગવાન અદ્રશ્ય થઈ ગયા અને એ જ સમયે મેં ભગવાનને ફરી જોવા માટે બહુ પ્રયત્ન કર્યો, પણ ભગવાન દેખાણા નહીં. અને ત્યારે આકાશવાણીએ કહ્યું કે બેટા, હજી તું પરિપક્વ યોગી નથી થયો. તે જે થોડી સંતોની સેવા કરી એને કારણે મેં તને દર્શન દીધું. સત્સેવયા દીર્ઘયાપી જાતા મયી દ્રઢામતિઃ હિત્વા વદ્ય ઇમં લોકમ ગંતા મજ્જનતામસી. બેટા, સંતોની સેવાથી તારું હૃદય પવિત્ર થયું, મેં દર્શન દીધા. ભક્તિ ભજન કર, પરિપક્વ યોગી બન, પછી તું મારો દાસ થઈને રહીશ. નારદજી કહે છે ભગવાનનું નામ સંકીર્તન હું કરવા લાગ્યો. નામ સંકીર્તન કરતા કરતા મારું મૃત્યુ સમય આવ્યો અને મારું પાંચ ભૌતિક શરીર પડ્યું અને હું બ્રહ્માજીનો દીકરો માનસ પુત્ર નારદ થયો. આખી કથા તમે જો નારદજીની. દેવમાંથી દાસી પુત્ર થયા, દાસી પુત્રમાંથી દેવર્ષિ નારદ થયા.
ચડતીમાંથી પડતી, પડતીમાંથી ચડતી, એનું કારણ ભાગવતમાં બહુ સારું લખ્યું કે એક ભૂલ નારદજીની થઈ, એમાંથી એનું પતન થયું અને પતનને કારણે નારદજીના જીવનમાં દુઃખ આવ્યું. ઘણી વખત આપણા જીવનમાં જે દુઃખ આવે એમાં મોટા ભાગે આપણી ભૂલ જ કારણ હોય છે. ક્યારેક કોકની ભૂલ બી કારણ હોય, એ આપણું પ્રારબ્ધ સમજવું, પણ મોટા ભાગે માણસે પોતે કરેલી એની ભૂલો એ જ માણસને એના દુઃખનું કારણ બનતી હોય છે. નારદજી એક ભૂલ કરી, એમાં એમને આ પતનનું કારણ આવ્યું. ભૂલ નાની હોય, નુકસાન બહુ મોટું છે. એક બે ક્લિપ તમને એમની બતાવું. ભૂલ જરા કમથી કોઈ, પણ જો સે ધ્યાન ન રાખે, નુકસાન મોટું છે. આ ભાઈ ટ્રક ટ્રેક્ટર ચડાવે, આમેથી ગાડી આવે એ ન જોયું એને ટ્રેક્ટરનું મોટું જુદું કરી નાખ્યું. એને ઝીણી એવી જ ભૂલ થાય. ભૂલમાં બહુ કઈ મોટું ન હોય, નાની એવી જ થાય. એક ભાઈ વાળ કપાવવા માટે ગયો છે, અને આજના ઓલા મશીન આવે ને, બધા અહીં મશીનથી વાળ કાપે. પછી મશીન આગળ રાખ્યું ને આને બરોબર શીખ આવી, ટકો થઈ ગયો. એ તમે જો, કેવા સરસ મજાના વાળ બનાવ્યા હતા. હવે આ આખો ટકો કરાવીને છૂટક્યો જ નહીં. ભૂલ નાની એવી થાય, ખાલી છીક ખાવાની. એ કઈ બહુ ભૂલ કરી ન કહેવાય એવી કઈ, પણ તો ટકો કરવો પડે. એક શીખ ખાવાથી ટકો થઈ જતો હોય, તો જે મોટી મોટી ભૂલો કરે ભાઈ, હા, ઈ ટકાને હું વાળ આવતા 20 વરવૈયા જાય. અમુક વ્યવહારમાં એવી ભૂલ થઈ જાય, જીવનમાં એવી ભૂલ થઈ જાય, પછી જે ટકો થાય ને એને વાળ આવતા 20-25 વર્ષ. ઘણા ને પછી આ જન્મમાં વાળ આવતા જ નથી, પછી ઠેઠ બીજે જન્મે વાળ આવે, એવું થઈ જાય. ભૂલ નાની એવી થાય. નારદજીના જીવનમાં ભૂલ થઈ, એમને કારણે એનું પતન થયું. ઘણી વખત આપણે બી જીવનમાં, અને ઘણીવાર માણસને કોઈ ભૂલમાંથી બારો કાઢે, વળી પાછો એની ભૂલ પાછો ઈ કરે. આવું બી આપણને જોવા મળે. ક્યારેક કોઈ ભૂલ થઈ, માણસ કઈ મુશ્કેલીમાં આવ્યો, માણસ એને બારો કાઢે, બધા ભેગા મળે, વળી પાછો એની ભૂલ ફરી કરે. મેં એવા માણસો જોયા છે, ડોક્ટરે કેન્સર થયું હોય, માવા ખાય, ડોક્ટરે કીધું તમે હવે બંધ કરી દેજો, બંધ કરી દે, પછી વળી પાછો થોડાક દી થાય ને પાછો ખાવાનું શરૂ કરી દે. એની જ ભૂલ પાછી શરૂ કરી દે. તમે જોજો, એકની એક ભૂલ. એક બે ક્લિપ તમને બતાવું. જો આ બિલાડી છે ને કૂવામાં પડી ગઈ હતી, એને ડોલમાં લઈ અને બારી કાઢી, ફરીને પાછી કૂવામાં ફેંકી દે. ધ્યાનથી જોજો તમે. જો કૂવામાં પડીને ડોલમાં ચીંચીને કાઢી, હવે એને થોડું ધ્યાનથી હાલવું જોઈએ ને, પાછી બીજા કૂવામાં પડી એની જ જગ્યાએ. એક એવું બીજું તમને બકરી કે ઘેટું કઈ છે, તમે જોયું. બે આમ ફાટી ગયેલી છે તિરાડ વાળી ભૂમિ, એમાં પડ્યું. આ બિચારે પગ પકડી ખેંચીને બહાર કાઢ્યું. હવે તમે જોજો, પાછું એમાં ખાધું. એટલે ઘણી વખત આપણે એની ભૂલ પાછી ફરીને કરતા હોઈએ, ત્યારે આ વસ્તુ બહુ સમજવા જેવી છે. નારદજીની ભૂલ થઈ, પણ એક વાત કે નારદજીએ પછી સંત સમાગમ કર્યો, સાધુનો સમાગમ મળ્યો, અને એમાંથી સંતન કે સંગ લાગરે તેરી અચ્છી બની ગઈ. નારદજી સાધુના સમાગમમાં લાગ્યા અને દેવર્ષિ નારદ બન્યા. કેટલી મોટી પદવી! દેવર્ષિમાં લગભગ એકનું નામ જ આવે, નારદ. આપણે ભારતીય સંસ્કૃતિમાં 5 સ્ટેપ આવે: રાજર્ષિ, ઋષિ, મહર્ષિ, બ્રહ્મર્ષિ અને દેવર્ષિ. સૌથી પહેલા રાજર્ષિ. રાજા હોય અને ઋષિ જેવું જીવન જીવતા હોય તો એ રાજર્ષિ. રાજા ઋષિ એને કહેવાય રાજર્ષિ.
ઋષિ તો તમે જાણો છો કે પતિ પત્ની જંગલમાં રહેતા હોય અને એકદમ પવિત્ર જીવન જીવતા હોય એને ઋષિ કહીએ આપણે. ઋષિઓમાં જે મહાન હોય, મહાન ચાસો ઋષિ ઇતિ મહર્ષિ, એને મહર્ષિ કહેવામાં આવે. પણ જે ઋષિએ બ્રહ્મનો સાક્ષાત્કાર કરી લીધો હોય તો એને બ્રહ્મર્ષિ કહેવામાં આવે. અને જે દેવોમાં ઋષિ હોય એને દેવર્ષિ કહેવામાં આવે. જેમ રાજામાં ઋષિ રાજર્ષિ, એમ દેવોમાં ઋષિ એને દેવર્ષિ કહેવામાં આવે. નારદજીને દેવર્ષિ નારદ કહેવામાં આવે. તો સૌથી ઊંચી પદવી પામ્યા એનું કારણ એ સત્સંગ હતો. સંતન કે સંગ લાગરે તેરી. મારે તો એટલું કેવું આમાંથી, આપણે બધા હવે લગભગ બધા મોબાઈલો રાખે છે અને બેનો પાસે હવે મોબાઈલો થઈ ગયા. લગભગ નાનામાં નાનો માણસ હશે આર્થિક દ્રષ્ટિએ એની પાસે મોબાઈલો થઈ ગયા. મારે તો એટલું કેવું કે મોબાઈલમાં નકરું મોડું ન જોયા કરું. ક્યારેક ક્યારેક 24 કલાકમાં અડધો કલાક કોઈ સારો સત્સંગ પણ મોબાઈલ દ્વારા સાંભળવો. તમે ભલે બીજું તમે જોતા હો જો, પણ એમાં અડધો કલાકે જો ક્યારેક કોક સત્સંગના રંગમાં લાગી ગયા તો જેમ નારદજીની જિંદગી બદલી ગઈ આખી, એમ આપણી બી બદલી જાય. બેનો ભાઈઓ, એક્સ્ટ્રા ટાઈમ નહીં કાઢવાનો. જમતા હો મોબાઈલમાં કોઈ પણ જે તમારા ગુરુ હોય, જે તમને સંત સારા લાગતા હોય, જેની કથાથી તમારું પોષણ થતું હોય, આપણી કોઈ બાઉન્ડ્રી નથી. જેનું સારું લાગે, જેનાથી પોષણ થાય એવા કોઈ ને કોઈ સંતની વાણી, એને આપણે ભાગવત કથા, રામ કથા, કોઈ બી કથા એ સાંભળીએ. અને જમતી વખતે એક બાજુ જમવાનું કામ પતે, એક બાજુ કથા સંભળાય, અને એમાંથી બી સારા વિચારો જે મળશે. આજે જે ભાઈ કહેતા હતા ને, આપણા ધારાસભ્ય શ્રી, આજે મને એમ કહેતા આનંદ થાય કે આ કથાઓ સાંભળી ઘણા માણસો આત્મહત્યા કરતા રોકાઈ ગયા છે. વિચારો આવતા હોય આત્મહત્યા કરવાના, મરી જવાના, પણ કથા સાંભળે ને એમાંથી એવું બળ મળી જાય એ માણસને આત્મહત્યા કરવાનું મન ન થાય. અને 2 દિવસ પહેલા રાષ્ટ્રકથામાં એક બેને પત્ર લખેલો. જ્યોતિકાબેન એમનું નામ હતું, એમના પતિનું નામ શાંતિલાલ. 2010માં કેમ એના પતિ બીમાર પડ્યા. એટલી ભયંકર બીમારી એના પતિની કે ન પૂછો વાત. કોઈ બી માણસ હોય તો પછી કંટાળી જાય સેવા કરી. 4 મહિના 6 મહિના સેવા કરે, બહુ તો વર્ષ સેવા કરે. આ પતિને બીમારી 12 વર્ષ સુધી ચાલે. 2022માં એના પતિ ધામમાં ગયા. 10 થી લઈને 22 સુધી 12 વર્ષ સુધી એમણે સેવા કરી. કે જ્યોતિકાબેન, એમના દીકરાઓ તો બધા અમેરિકા રહે, અહીંયા પતિ પત્ની. તો મને એમાં એ લખતા હતા કે સ્વામી, આવી મુશ્કેલીમાં તમારી રોજ હું કથા સાંભળતી હતી એટલે મને હિંમત રહી જીવનમાં, બળ રહ્યું, અને મારા પતિની ભાવથી મેં સેવા કરી. મારા સસરા પક્ષવાળા અને મારા પિયર પક્ષવાળા બધાય મારા ઉપર બહુ રાજી થયા કે આવી સેવા બીજું કોઈ કરી શકે નહીં. છેલ્લે 2 વર્ષ તો મારા પતિ પથારી વશ રહેતા હતા, બધી જ ક્રિયા મારે કરાવવી પડતી, છતાંય મેં આવી ભાવથી સેવા કરી. અને 4-5 વારી બેને એમાં લખેલું કે આનું જો કોઈ મુખ્ય કારણ હોય તો તમારી કથાએ મને હિંમત, બળ અને પારિવારિક ભાવના આપી. અને પતિ પાછળ પાછું દાન બી લખાવીને મોકલ્યું તો એમાં કે મારા પતિની સ્મૃતિમાં એટલું હું દાન લખાવું છું. તો આ જે ભાવના જાગે છે, પારિવારિક ભાવના, એ ભાવના સત્સંગ દ્વારા જાગે. નકરા ફિલ્મ જોવાથી પારિવારિક ભાવનાઓ ન જાગે બાપ. નકરી વેબ સિરીઝો મોબાઈલોમાં ન જોવાથી આપણા જીવનો કઈ હારા ન બને, મોડા જ બને, એમાંથી કોઈને સુખ ન આવે. હારી કથા સાંભળવાથી હારી ભાવના જાગે. અમદાવાદમાં એમના ઘરે અમારો ઉતારો હતો. ખાસ કરીને અમારે રાકેશભાઈ, મનસુખભાઈ કપોપરા અને એ રાકેશભાઈના ધર્મપત્ની ઉર્વશીબેન,
એમના પતિ બી હમણાં ધામમાં ગયા તો એમનો ફોટો રાખ્યો, એમાં એણે એવું ન લખ્યું કે સ્વર્ગવાસી રાકેશભાઈ, ફોટામાં નામ એવું લખ્યું જ નહીં. કે આજે બી અમને એવી અનુભૂતિ છે કે મારા પતિ આજે બી અમારી ભેગા છે અને હાજરા હાજુર છે. આવી છે પારિવારિક ભાવના રહેવી. એ ભાવનાઓ સત્સંગ વિના રહેતી નથી. સારો સત્સંગ હોય તો આ ભાવનાઓ રહેતી હોય છે. અને એટલા માટે બહેનો ભાઈઓ બધાએ તમારે સારું રહેવું હોય, તમારી સંતતિ સારી બનાવવી હોય તો રોજે થોડો સત્સંગ સાંભળવાનું રાખો. ઘરનું કામ કરતા કરતા એક્સ્ટ્રા ટાઈમ કાઢવાનું કહી શકે નહીં. કે ગાડીમાં જાતા હો ફોર વ્હીલ લઈ તો એમાં તમે પેન ડ્રાઈવ રાખો અને સાંભળતા જાઓ. બાકી તો જમતી વખતે તો તમને ટાઈમ મળવાનો કમસે કમ કેટલી વાર, 3 વાર તો ખાતા જશો ને, ઓછામાં ઓછું 10-10 મિનિટ જમવામાં લાગતી હોય તો એ ઓછામાં ઓછી તો અડધી કલાક તો થઈ જ ગઈ. ઓછામાં ઓછી અડધી કલાક તો રોજ કથા સંભળાય છે. આપણે આખું ઘર ભેગું બેસીને જમતું હોય તો આખું ઘર એક જ હારે સાંભળી લે અને એનાથી સારા વિચારોથી આપણું પરિવર્તન આવે. એટલે કબીરદાસજીની લગભગ રચના છે કે સંતન કે સંગ લાગરે તેરી અચ્છી બને. संतन के संग लाग रे तेरी अच्छी बनेगी. 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 अच्छी बनेगी तेरी बिगड़ी बनेगी. ओ अच्छी बनेगी तेरी बिगड़ी बनेगी. अच्छी बनेगी तेरी बिगड़ी बनेगी. जाग सके तो अब जाग रे तेरी अच्छी बनेगी. संतन के संग लाग रे तेरी अच्छी बनेगी. અરે અરે ध्रुव जी की बन गई, प्रहलाद जी की बन गई. ओ ध्रुव जी की बन गई, प्रहलाद जी की बन गई. प्रहलाद जी की बन गई, प्रहलाद जी की बन गई. प्रहलाद जी की बन गई, प्रहलाद जी की बन गई. प्रहलाद जी की बन गई. प्रहलाद जी की बन गई. ध्रुव जी की बन गई, प्रहलाद जी की बन गई. प्रहलाद जी की बन गई. हर कीर्तन में अब लाग रे तेरी अच्छी बनेगी. संतन के संग लाग